રહે છે સારા જગમાં છે તું વસુ તારા હું સમજ આપો દયા કરી શિવ દર્શન આપો શંભો શરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ પાપો દયા કરી શિવ દર્શન આપો દયા કરી શિવ દર્શન આપો ભગવાન વિષ્ણુ કહે છે કે મારો અંત આવશે પણ પરમાત્માનો અંત આવશે નહીં. પરમાત્માની માયાને કોણ જાણી શકે બાપ? કોણ ઓળખી શકે? પરમાત્માની માયાને કોણ સમજી શકે? મનોમન પરમાત્મા આદિદેવ શિવજીની વંદના કરે. ભગવાન વિષ્ણુ પાછા ફરે છે. વરાહ કલ્પનો મહિમા ગવાયો છે. બ્રહ્માજી આકાશ માર્ગે જઈ રહ્યા છે. હંસનું સ્વરૂપ લઈ ધારણ કરી બ્રહ્માજીએ આકાશ માર્ગે આવતા જોઈ અને ભગવાન શિવજીને હસવું આવે. હસતા હસતા ભગવાન શિવજી જ્યાં પોતાનું મસ્તક હલાવે છે ને કે મારા બનાવેલા મારો અંત લેવા આવે છે. મસ્તક હલે છે અને જટા છે, જટાની ઉપર એક કેવડો, અને કેવડો જ્યાં જટા ઉપરથી નીચે પડે છે, જટામાંથી નીચે આવે છે કેવડો, તો નીચેથી ઉપર અને પછી બ્રહ્માજી વચ્ચે કેવડા અને બ્રહ્માજીની મુલાકાત થાય છે. અને બ્રહ્મા કેવડાને કહે છે કે હે કેવડા, તું ક્યાંથી આવે છે? કેવડો કહે હે બ્રહ્મા, હું ક્યાંથી આવું છું એ મને ખબર નથી, પણ હું ઉપરથી નીચે આવું છું એટલી મને ખબર છે. ક્યાંથી આવ્યા, ક્યાં જવાના, ક્યાં મારે રહેવાનું, કાંઈ ન જાણું. ગાડું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું. હરી તું ગાડું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું, કાંઈ ન જાણું. હવે ક્યાંથી આવ્યા, ક્યાં જવાનું, ક્યાં મારે રહેવાનું. ક્યાંથી આવ્યા, ક્યાં જવાનું, ક્યાં મારે રહેવાનું.
ક્યાં લઈ જાય કાંઈ ન જાણું કાંઈ ન જાણે. કેવડો કહે છે બ્રહ્માને કે હું ક્યાંથી આવ્યો એ મને ખબર નથી. આપણું એવું ક્યાંથી આવ્યા ને પાછું ક્યાં જવાનું કાંઈ નક્કી જ નથી. એને ખબર નથી, પણ કેવડો કે હું ઉપરથી આવું છું. નીચે આવું છું આટલી કેવડો કે મને ખબર છે. આ જગતમાં કોઈ માણસને ખબર નથી કે આપણે ક્યાંથી આવ્યા છીએ અને ક્યાં આપણે જવાનું થયો છે. આપણો જન્મ થયો એ આપણને ખબર છે. પૃથ્વીની ઉપર આપણું અવતરણ થયું એ મને તમને ખબર છે. આપણે કેટલી કેટલી યાત્રા કરી અને અહીંયા આવ્યા છીએ. આપણે બરાબર ડાયરેક્ટ નથી આવ્યા. આપણે કોઈ ખબર નથી કેટલી યાત્રા કરીને કેટલા 184 ક્યાં ક્યાં ફરીને આવ્યા હોય. કેટલી માતાઓને છોડી અને કેટલી યોનિઓને માં ફરી કેટલા ફેરાવો આપણે કર્યા છે એ મને તમને કોઈને ખબર નથી. પણ ક્યાંથી આવ્યા છીએ એ બરાબર છે. દુનિયામાં કોઈ માણસને ખબર નથી. આવ્યા એ પાકું, પણ ખબર નથી. કેવડો એમ કે છે કે બ્રહ્મા એ મને ખબર નથી, હું ઉપરથી આવું છું, બાકી મને કાંઈ ખબર નથી. એ જ્ઞાન નથી. તો કેવડા તું જવાબ આપ કે અગ્નિ સ્તંભનો આ અંત છે. કેવડો સત્ય કેવડો બોલે છે કે આ તો આનો કોઈ અંત નથી, અંતરહિત છે. બ્રહ્મા કહે કે હું અગ્નિ સ્તંભનો અંત લેવાને માટે કેવડા જાઉં છું, મોટાઈ મેળવવા માટે, પૂજાવા માટે. બ્રહ્મા કહે કે હું આ અગ્નિ સ્તંભનો કેવડા અંત લેવા માટે જાઉં છું. તો કેવડો કે તમારો અંત આવી જાય, પણ આનો અંત આવશે. એક પૂજા આ છે કે ભગવાન જ્યારે ચોમાસાની અંદર વરસાદ વરસતો હોય, અંદર વરસાદમાં ઉભા રહ્યો તોય ભલે, બાયણામાં ઉભા રહ્યો બેહો તોય ભલે, આસન નાખી અને એ ધરતી ઉપર આકાશ છે ને એ શિવની લિંગ છે અને ધરતી છે ને એ પીઠ છે. તમે ઓમ નમઃ શિવાયના જાપ જપો ને તો આ પૂજા એ પણ શિવપુરાણમાં બહુ મહાન બતાવી છે. એ અભિષેક ભવાય સર્વાય રુદ્રાય વરદાય છે પશુના પતિએ નિત્ય ઉગ્રાય જ કૃપાદીને ઓમ નમઃ શિવાય. તો તમે પાછા ફરો, કેવડો એમ કહે છે પાછા ફરો. સાંભળ કેવડા, બ્રહ્માજી કહે છે કે મને પાછા ફરવામાં કાંઈ વાંધો નથી, પણ વાત એમ છે કે કેમ છે મને વિષ્ણુ અને મારે આ બેયને એક શરત છે કે અગ્નિસ્તંભનો અંત લઈ આવે એ મહાન, એ પૂજનીય, એ મહાન, એની પૂજા કરવાની પ્રધાન્ય દેવ આ સૃષ્ટિ ઉપર એને કહેવાય. તો હે કેવડા તું કહે છે કે અગ્નિસ્તંભનો અંત નથી, એ મારા માટે વ્યર્થ છે, નકામું છે, અને એ લીધા વગર જાઓ અંત તોય મારા માટે વ્યર્થ છે. પણ હે કેવડા સાંભળ, તું જો મારું એક કામ કર તો મને મોટી પદવી મળે. બોલે બ્રહ્માજી કહે છે કે હે કેવડા, અગ્નિસ્તંભનો અંત લેવા જો હું જાઉં તો અંત તો નથી, તારી વાત સાચી છે, પણ એક કામ કરીએ કે તું મારી હારે નીચે આવ. બ્રહ્માજી કહે અને વિષ્ણુ મને પૂછે કે બ્રહ્મા તમે અગ્નિસ્તંભનો અંત લઈ અને આવ્યા? હું જૂઠું બોલીશ કે હા, જો અગ્નિસ્તંભનો અંત લઈ લીધો છે અને એ મારી વાત માનશે નહીં, તારે મારી ખોટી સાક્ષી પુરાવાની. અહીંયા
જામીનગીરી કરવાની તારે. આ જામીનગીરી ત્યાંથી આવી પહેલા શરૂઆતમાં જામીન ઉપર છોડે. કેવડો કે હે બ્રહ્માજી, આપ કેવી વાત કરો છો? આપ તો મહાન વિદ્વાન છો અને મને આ ખોટા પુરાવાની વાત કરો છો. અને અહંકારી માણસ કોઈ પણ કરવાને માટે બાપ તૈયાર હોય છે. પદવી મેળવવા માટે કોઈ પણ ખોટું કરે, હું જૂઠું નહીં બોલું, પણ મને સનાતન એમ કહે છે કે ભગવાન મહાદેવજીના મસ્તકની ઉપર જ્યાં સુગંધ આવતી હતી, મહેક આવતી હતી, એ મહાદેવનો હું પ્રિય છું. કેવડો એમ કહે છે, ભગવાન બ્રહ્માને કહે છે કે એનો હું પ્રિય મારા મસ્તક ઉપર રાખે પ્રિય છે. ભગવાન શિવજીને વહાલો છે. અને ભગવાન શિવજીને કેવડો બહુ વાલો હતો બાપ, બહુ વાલો હતો. અંતે હાથે કરી અને કેવડાએ પોતાનું સ્થાન એની રીતે ગુમાવ્યું. માટે હું જૂઠું નહીં બોલું, કેવડો કહે. પણ બ્રહ્માજીએ એક વાત કરી કે હે કેવડા, તું સાંભળ, તું મને ઓળખે છે? અરે બ્રહ્માજી, આપને કોણ ન ઓળખે? કેવડો કહે, આપ તો જગતને ઉત્પત્તિ કરી પ્રધાન્ય દેવ છો, આપ જગત લોકના પિતા છો, તમને તો ઓળખીએ ને, આપ બહુ જ મહાન છો. બ્રહ્મા કહે હે કેવડા, હું મહાન તો છું, પણ તને ખબર છે કે હા? તો સાંભળ કેવડા, એકવાર તું મારા માટે જો ખોટું બોલ, સાક્ષી ખોટી પુરાવ, અને એકવાર પ્રધાન બની જાવ, ઈશ્વર બની જાવ, પછી કેવડા તારું કોઈ આ સૃષ્ટિમાં જગતમાં તારું કોઈ નામ ન લે. તું મારી હારે હાલ, તારા જેટલા કેવડાને કે અટકેલા કામ છે ને એ હું પૂરા કરાવીશ. અને મારી હારે હાલ, તને મારી બાજુમાં હું તને બેહાડીશ. અને જગતના દેવતાઓ પણ કેવડા તને સલામ કરશે. જગતના દેવતાઓ, કારણ કે બ્રહ્માજીનો અંગત માણસ છું. અને કેવડાની બુદ્ધિ ફરી છે બાપ. કેવડો સમર્થ દેવ બ્રહ્માજી, અને એના માટે એકવાર જૂઠું કેવડો કે બોલવું એમાં શું છે? અને દરરોજના માટે કેટલું આપણે ધ્યાન રાખશે. બાજુમાં બેહાડવા હોય આપણે બેહાડશે. આખા ભુવનના દેવી દેવતાઓ પછી આ મને સલામ કરશે. આનાથી પછી કેવડો કે મારે મોટું શું કયું પદ જોઈ? કેવડો લાલચની અંદર પડે છે અને ખોટું બોલવા માંડે છે. જ્યારે માણસ, હું અને તમે લાલચમાં જ્યારે પડીએ ને ત્યારે ખોટું બોલે. ઓછી મહેનતે જાજુ ધન મેળવવા માટે જો આશા રાખે તો કોઈ દિવસ સુખી થવાતું નથી. અંતે માણસ દુઃખી થાય છે. કાંઈ પણ માણસ લોભમાં પડે, લાલચમાં પડે, દુઃખી થાય. પણ કેવડો કે હે બ્રહ્માજી, હું તમારી ખોટી સાક્ષી પૂરવાને માટે હું તૈયાર છું. જામીનગીરી પામવા માટે તૈયાર છે. અને કેવડાને હારે લઈ અને બ્રહ્માજી નીચે આવ્યા. ભગવાન વિષ્ણુ કહે છે કે હે બ્રહ્મા, નૈતિ આ માયાને કોણ પામી શકે? અનંત છે, આ સ્તંભ છે જેનો કોઈ અંત નથી. હું તો અંત લીધા વગર ભગવાન વિષ્ણુ કે પાછો આવ્યો છું. અને વિષ્ણુ સત્ય બોલે છે. ધર્મન દુસરા સત્ય સમાના અગમ નિગમ પુરાણ બખાના. શ્રી રામ જય 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 રામ. શ્રી રામ જય રામ જય જય રામ.
રામા. એને મને માયા લગાડી મહાદેવા એને મને માયા લગાડી મહાદેવા. એને મને માયા લગાડી મહાદેવા એને મને માયા લગાડી મહાદેવા. એને મને માયા લગાડી તમે મને માયા લગાડી રે. હે શિવે મને માયા લગાડી જીએ મને માયા લગાડી રે. કૈલાસનો નાથ મારો ભોળો મહાદેવ છે એને મને માયા લગાડી રે કૈલાસનો નાથ મારો ભોળો મહાદેવ છે. એને મને માયા લગાડી રે. પાર્વતીનો નાથ મારો દેવાદિદેવ છે એને મને માયા લગાડી રે વાલા પાર્વતીનો નાથ મારો દેવાદિદેવ છે. એને મને માયા લગાડી રે. ઓ જય મહાદેવ હર મહાદેવ. જય હો. એને મને માયા લગાડી મહાદેવા એને મને માયા લગાડી મહાદેવા. એને મને માયા લગાડી મહાદેવા એને મને માયા લગાડી મહાદેવા. તમે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે. ભોળા તમે મને માયા લગાડી હે તમે મને માયા લગાડી રે. બિલેશ્વર બેઠો દાદો બિલનાથ મહાદેવ છે એને મને માયા લગાડી રે બિલેશ્વર બેઠો મારો બિલનાથ મહાદેવ છે. એને મને માયા લગાડી રે. જય હો ઉજ્જૈનમાં ગયા તા અમે છીપરા મનાતા મહાકાલના ગુણ ગાતા હૈયા હર ગાતા ઉજ્જૈનમાં જાતા ક્ષિપરા નદી મનાતા મહાદેવ ગાતા અમે મહાદેવ ગાતા. હે ઉજ્જૈનમાં ગયા તા અમે છીપરા મનાતા ભૈરવ ગુણ ગાતા હૈયા હર ખાતા ઉજ્જૈનમાં જાતા ક્ષિપરા નદી મનાતા મહાકાલના ગુણ ગાતા હૈયા હર મહાદેવ મહાદેવ કહેતા મહાદેવ અમે કહેતા. મહાદેવ કેતા મે મહાદેવ કેતા મહાદેવ કહેતા અમે મહાદેવ કહેતા.
ઈશ્વર જાતા બિલ ગંગા મનાતા અમે બિલનાથ કેતા મહાદેવ કેતા જય હો યા. જય ગુરુનાથ જય હો અયોધ્યામાં જાતા અમે સરયું મનાતા રાઘવના ગુણ ગાતા હૈયા હર ખાતા અયોધ્યામાં જાતા અમે સરયું મનાતા રાઘવના ગુણ ગાતા હૈયા હર ખાતા હરિદ્વાર જાતા અમે ગંગાજી મનાતા ગંગાના ગુણ ગાતા હૈયા હર ખાતા રાઘવ રાઘવ કેતા અમે રાઘવ રાઘવ કેતા 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 મથુરામાં જાતા યમુના નદી મનાતા અમે ગોવિંદ ગોવિંદ કેતા ગોવિંદના ગુણ ગાતા મથુરામાં જાતા યમુના નદી મનાતા ગોવિંદના ગુણ ગાતા હૈયા હર ખાતા મહાદેવ મારે કૃષ્ણ જોયા ના જાગ્યા કોડ સૈયાર હાલો મારે કૃષ્ણ જોયા રાજા કોડ સૈયર હાલો મારે કૃષ્ણ જોયા ના રાજા કોડ સૈયાર હાલો મારે કૃષ્ણ જોયા રાજા કોડ સૈયર હાલો રહી જય દ્વારિકા વાળા શિવજીનું ડમરું ડમ ડમ બોલે શિવજીનું ડમરું ડમ ડમ વાગે શિવજીનું ડમરું ડમ ડમ વાગે શિવજીનું ડમરું ડમ ડમ વાગે સુતા આ સૌ લોક જાણે સુતા આ સૌ લોક જાણે ડમરું ડમ ડમ વાગે શિવજીનું ડમરું ડમ ડમ વાગે આ શિવજીનું ડમરું ડમ ડમ વાગે જય ગુરુનાથ
ડમરું વાગે ને શિવ તાંડવ નાચે બોલ તાંડવ નાચે વાલું વાલું શિવજીનું નામ લાગે ડાક ડમરું વાગે ને શિવ તાંડવ નાચે ગોળ તાંડવ નાચે મન વાલું વાલું શિવજીનું નામ લાગે ડમરું વાગે ને શિવ નાચે મહાદેવ તાંડવ નાચે વાલું વાલું શિવજીનું નામ લાગે ડાક ડમરું વાગે ને શિવ તાંડવ નાચે ગોળ તાંડવ નાચે મન વાલું વાલું શિવજીનું નામ લાગે ગણેશ કાર્તિક જોવા આવ્યા સાથે પાર્વતી માતા 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 તારણ વીણા રે વાગે ને સંગીત ગુંજી ગાજે સંગીત ગુંજી ગાજે વાલું વાલું શિવજીનું નામ લાગે ડાક ડમરું વાગે ને શિવ તાંડવ નાચે ઘોડો તાંડવ નાચે મન વાલું વાલું શિવજીનું નામ લાગે મન વાલું વાલું શિવજીનું નામ લાગે મન વાલું વાલું શિવજીનું નામ લાગે હવે હવે વૈષ્ણવ કોણ? વૈષ્ણવની સ્થાપના કરનાર મારો મહાદેવ છે. જ્યારે વિષ્ણુનો જન્મ લઈએ ત્યારે પ્રથમ દર્શન કરવા જાય એ મારો મહાદેવ. કારણ કે પરંપરા વૈષ્ણવ છે. અયોધ્યામાં પ્રભુ રામ તરીકે જ્યારે પ્રગટ થયા, જ્યોતિષનું રૂપ લઈ અને કાંગ ભૂષણજીની સાથે અને બાલ રામનું દર્શન કર્યું. આટલું નહીં, પણ જોગી બનકર આયા તેરે દ્વાર ભિક્ષા દેહી ભિક્ષા દેહી. अलख जगा के जोगी आया तेरे द्वार अलख जगा के जोगी आया तेरे द्वार आया तेरे द्वार मैया आया तेरे द्वार आया तेरे द्वार मैया आया तेरे द्वार करना दीदार करने आया तेरे द्वार कन्हैया का दीदार करने आया तेरे द्वार अलख जगा के जोगी आया तेरे द्वार अलख जगा के जोगी आया तेरे द्वार आया तेरे द्वार मैया आया तेरे द्वार आया तेरे द्वार मैया आया तेरे द्वार कन्हैया का दीदार करने आया तेरे द्वार कन्हैया का दीदार करने आया तेरे द्वार कन्हैया का दीदार करने आया तेरे द्वार
સ્વાગત કરવાનું. તો વિષ્ણુને મહાનતા આપી છે ભગવાન શિવે, અને સત્યના સાક્ષી છે. ભગવાન વિષ્ણુ કહે, પ્રભુ આપ તો મારા ઈષ્ટ છો. અને જ્યારે જ્યારે વિષ્ણુએ જન્મ લીધો ત્યારે ઈષ્ટ તો ભગવાન શિવ જ બને છે. રામા અવતારમાં રામેશ્વર, કૃષ્ણ અવતારમાં ગોપેશ્વર, કારણ કે એમનો ઈષ્ટ છે. યાદ કરો રામકથાને. લિંગ સ્થાપી વિધિવધ કરી પૂજા. વિદ્યારે ભગવાન રામે શિવનું પૂજન કર્યું, પૂજા કરી, એમ નહીં ચોખવટ કરી. તુલસીદાસજી મારે લિંગ સ્થાપી વિધિવધ કરી પૂજા, શિવ સમાન લગે નહીં દૂજા. નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. કહે છે કે ભગવાન શિવ જેવો કોઈ મને આ જગતમાં પ્રિય નથી બાપ. અને વાલાને આવી કોઈ હસ્તી હોય તો એ ભગવાન શિવ છે બાપ. રામાયણમાં તુલસીદાસજીએ કીધું છે, તુમ મમ ભરત ભરત સમ ભાઈ. રૂપમાં આપી ભરત જેટલો તું મને વાલો, પણ મને કોઈ પ્રિય નહીં. અને મારો ગોસ્વામી એમ કહે કે શિવ દ્રોહી દ્રોહી મમ ભગત કહાવા, સોનર સપન મોહી ન પાવા. શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. બહુ જ સુંદર કહ્યું છે બાપ, બહુ સુંદર કહ્યું કે સપનાની અંદર પણ મને પામી ન શકે જે શિવજીનો દ્રોહ કરતો હોય ને, ભગવાન શિવનો વિરોધ કરતો હોય. અને મારા બાબાજી ગોસ્વામી કહે છે, શંકર વિમુખ ભગતિ સમોગી, સોનર માતી શિવાય, નમઃ શિવાય, હર હર બોલ, નમઃ શિવાય. એમ કે છે કે એની બુદ્ધિને કાટ લાગી ગયો હોય, બેર મારી ગઈ હોય બુદ્ધિ. સોનર કી મુંડમતી, જેને શિવમાં રામનું દર્શન થાય, રામમાં જેને શંકરનું દર્શન થાય, એનું જીવન ધન્ય છે બાપ. બાકી બંને જુદા જુદા લાગે એ મૂંઢ છે. અને ગોસ્વામીજી કહે છે, મારો નરસિંહ સમાન પ્રિય મોહે, હસી પલ તજાહો જય ભોલે. નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર બોલે, નમઃ
શિવાય સ્વામીજી એમ કે છે કે જેની ઉપર ભગવાન શિવની કૃપા હોય ને એને રામ ભક્તિ મળે બાપ દેહી પર કૃપા કરહી ત્રિપુરારી સોનર પાવત ભગતિ નમઃ શિવાય નમઃ શિવાય હર નમઃ શિવાય જે કોઈ જાપ શંકર સતનામ હોય હૃદય તુરત વિસરામ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય આપણે કથાની અંદર થોડુંક સ્વાગત કરવાનું છે. આજે 27 તારીખથી આજ સુધીમાં જે બિલનાથ મહાદેવ સાનિધ્યમાં આગટ પરિવાર એમ અમારે કાનભાઈ મેરાવણભાઈ આગટ, ભરતભાઈ કાનભાઈ આગટ એમના પરિવાર દ્વારા એક આ ભગીરથ કાર્ય જે જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યો છે એમાં જે મહાઅનુભવો જે પધારેલા છે એમનું સ્વાગત વિધિમાં સ્વાગત કરવાનું છે. તો પધારેલા સતરાવાથી ભુવા તાશ્રી રણજી તાતાનું સ્વાગત કાનભાઈ તથા ભરતભાઈ અને માલદેવભાઈ આગટ પરિવાર કરશે. તો ભુવા તાને તાળીઓના ગડગડાટથી વધાવીએ. સતરાવાથી અત્રે ભુવાતા પધારેલા એમનું સ્વાગત આગત પરિવાર કાનભાઈ ભરતભાઈ રુદ્રભાઈ કરી રહ્યા. બોલ વાછરા દાદાની જય, બિલેશ્વર મહાદેવ કી જય. એવા જ અમારે મેર સમાજનું એક ઘરેણું કહેવાય અને એવા શિરોમણી મહાનુભાવ એવા અમારા પૂજ્ય અર્ભમાતા પધારેલ છે. અર્ભમભાઈ ભારાભાઈ કેશવાલા એમનું સ્વાગત પણ આગટ પરિવાર તરફ કાનભાઈ ભરતભાઈ અને આગટ પરિવાર કરશે ફૂલહાર ને શાલથી. કોઈ વાંધો નહીં. અમારે મહેર સમાજના અગ્રણી અર્ભમાતા જોરદાર તાળીઓથી વધાવીએ. આમંત્રણને માન આપી વધાર્યા એમનું સ્વાગત કાનભાઈ તથા આગટ પરિવાર તરફ કરશે. બોલો બિલનાથ મહાદેવ કી. જે બોલવીને તાળીઓ હાવ મફતમાં છે, ક્યાંય પૈસો બે એમ નથી. ન કહેતા રૂપિયાનું હોય તો હું એ બહુ ન કહું, આ તો મફતમાં છે એટલે કહું જેટલું લેવાય એટલું. જે એવા અમારે અર્ભમાતાના ધર્મપત્ની શ્રી સંતોકબેન અર્ભમભાઈ ભારા એમનું સ્વાગત કરશે શ્રી ગીતાબેન વાલીબેન લાખીબેન તથા આગટ પરિવારના બહેનો. સંતોકબેન અર્ભમભાઈ ભારા એમનું સ્વાગત કરશે.
ગીતાબેન, વાલીબેન અને લાખીબેન તથા આગત પરિવારના બહેનો ઉભા રહ્યો. ત્યાં આવે દરેક જગ્યા કરજો થોડીક. હા, થોડીક બહેનોને કઈ જગ્યા કરજો આવવા દેવા માટે. સંતોષબેનનું સ્વાગત અમારે આગળ પરિવારના બહેનો ગીતાબેન, વાલીબેન, લાખીબેન આગળ પરિવારના બહેનો તરફથી સંતોષબેન અરબમભાઈ વારાનું સ્વાગત કરે. બોલો બિલનાથ મહાદેવ કી જય. એવા અમારે નવા ગામથી આગળ પરિવારના કુળદેવીના ભુવાશ્રી ગાંગાતા પધારેલ છે. એમનું સ્વાગત કરશે કાનભાઈ, ભરતભાઈ તથા આગળ પરિવાર તરફથી. ગાંગાતાનું સ્વાગત કરે. આગળ પરિવાર એમના કુળદેવીના ભુવા નવા ગામથી પધારેલ, એમનું સ્વાગત કાનભાઈ, ભરતભાઈ તથા રુદ્રભાઈ આગળ. ધુવરાજભાઈ આગળ ભુવાતાનું સ્વાગત કરશે. બોલીએ કુળદેવી માત કી જય, બિલનાથ મહાદેવ કી જય. એવા જ અમારા આગળ પરિવારને માન આપી ગાંગાભાઈ, માલદેભાઈ ઓડેદરા કારોબારી ચેરમેન પોરબંદર નગરપાલિકા વધારેલા છે, તો એમનું સ્વાગત કરશે અમારે ભરતભાઈ અને કાનભાઈ. ગાંગાભાઈ, માલદેભાઈ ઓડેદરા કારોબારી ચેરમેન પોરબંદર નગરપાલિકા. બોલીએ બિલનાથ મહાદેવ કી જય હો. ગાંગાભાઈ, માલદેભાઈ ઓડેદરાનું સ્વાગત ભરતભાઈ તથા કાનભાઈ કરશે. બોલો બિલનાથ મહાદેવ કી જય. જે પધારેલા મહેમાનો, બહારગામથી ભાઈઓ તથા બહેનો સર્વનું સ્વાગત આગળ પરિવાર તરફથી કરવામાં આવે છે. અને આવા ભગીરથ કાર્યમાં જ્ઞાન યજ્ઞનો આપણે લાભ લેવાનો છે. બોલીએ બિલનાથ મહાદેવ કી જય. ખીર દૂધથી બનાવી કટોરી ભરી લાવી છું મહાદેવના ઉકાળી કટોરી ભરી લાવી છું મહાદેવ. આરોગ જો શિવ પ્રેમ ધરીને મારી મહાદેવ. આરોગ જો પ્રભુ પ્રેમ ધરીને મારી વિનંતી મહાદેવ. આ મીઠું મોડું કે જોઈએ તેમાં લેજો. આ મીઠું મોડું કે જોઈએ તેમાં લેજો. અમને વર્તી પ્રસાદી દેજો કટોરી ભરી લાવી છું મહાદેવ. દૂધ
કટોરી ભરી લાવી છું મહાદેવ માહે કેસર નાખી ગોળી માહે કી ગૌ થોડી મહે કેસર નાખી ગોળી એમાં એલચી બહુ થોડી માએ બદામ સાકર ચારોલી કટોરી ભરી લાવી છું મહાદેવ દૂધ ગાયના કાળી કટોરી ભરી લાવી છું મહાદેવ નિરાતે નિંદ્રા લેજો શિવજી સેવા હોય તો કેજો નિરાતે નિંદ્રા લેજો ભોળા સેવા હોય તે કેજો અમારા દંડવત સ્વીકારી લેજો કટોરી ભરી લાવી છું મહારાજ દૂધ ગાયના કાળી કટોરી ભરી લાવી છું મહાદેવ ઓ એવા શિવને ચરણે આવ્યા બાપુ મંગલમય બોલ્યા એવા શિવને ચરણે આવ્યા બાપુ મંગલમય બોલ્યા મને દંડવત ભક્તિ આપો કટોરી ભરી મહારાજ દૂધ ગાયના કાળી કટોરી ભરી લાવી છું મહાદેવ